हाय मित्रों, हरिओम क्लासेस में तमारू स्वागत है। आगळना विडियो में आपणे स्वाध्याय 8.1 ना 1 થી 6 दाखला जोया। आ विडियो में आपणे दाखला नंबर 7 जोईए। दाखला नंबर 7 ની રકમ શું કે જો cot θ બરાબર 7 ના છેદમાં 8 હોય તો પેલું 1 + sin θ 1 - sin θ અને છેદમાં 1 + cos θ એના ગુણાકારમાં 1 - cos θ અને બીજું છે cot સ્ક્વેર θ ની કિંમત શોધો। તો આપણને આયા cot θ બરાબર 7 ના છેદમાં 8 એમાં ત્રિકોણની કોઈ પણ બે બાજુ આપી દીધેલી હોય તો જોઈએ શું છે તે। તો cot θ બરાબર 7 ના છેદમાં 8 cot θ નું સૂત્ર આપણને આવડે, પાસેની બાજુના છેદમાં સામેની બાજુ બરાબર 7 ના છેદમાં 8। બાજુમાં આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો આ ખૂણો 90° નો ત્રિકોણ આપણે A B C લેવી। આપણને આયા કયો ખૂણો કીધો? થીટા। થીટા ખૂણો તમે A પાસે લઈ શકો અને C પાસે પણ લઈ શકો। હું થીટા ખૂણો C પાસે લઉં। હાલો, આપણને ખૂણો કીધો થીટા, એની પાસેની બાજુ ખૂણા થીટાની પાસેની બાજુ એટલે B C, એની કિંમત આપણી પાસે છે 7। એની સામેની બાજુ થીટા ખૂણાની સામેની બાજુ એટલે A B, એની કિંમત આપણી પાસે છે 8। રેડી? આ બે ત્રિકોણની બે બાજુ આપી દીધી। હવે ત્રીજી બાજુ મેળવવી હોય તો આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડવી। પાયથાગોરસનો પ્રમેય આપણે લગાડવી તો કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ, AC નો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે AB² પ્લસ BC²। આમાં કિંમત મૂકવી આપણે તો AB ની કિંમત આપણને આપી 8, 8 નો સ્ક્વેર પ્લસ BC ની કિંમત આપણને આપી 7 તો 7 નો સ્ક્વેર। આયા સ્ક્વેર કરવી તો 8 નો સ્ક્વેર શું થાય? 64 પ્લસ 7 નો વર્ગ 49, 64 પ્લસ 49 બેનો સરવાળો કરવી તો 113। આ 113 તમને કિંમત મળી AC ના વર્ગની। તો આપણે મેળવવાની ખાલી AC, તો બે બાજુ શું કરાય? વર્ગમૂળ કાઢી નાખવી। તો આ બાજુ વર્ગમૂળ કાઢવી તો ખાલી AC, 113 એક કોઈનું વર્ગમૂળ નથી એટલે એવડું ઈ અંડર રૂટમાં 113। AC ની કિંમત મળી તમને અંડર રૂટમાં 113। ત્રણેય બાજુ ત્રિકોણની આપણને હવે મળી ગઈ। હવે sin θ ની કિંમત મળે આપણને, cos θ ની કિંમત મળી જાય। આપણે આ વિધેયમાં આપણે કોની જરૂર છે? sin θ અને cos θ બેની કિંમત આપણે મેળવી લેવી પહેલા। તો sin θ બરાબર, sin θ નું સૂત્ર આપણને ખબર, તો કયું? સામેની બાજુના છેદમાં કર્ણ। ખૂણો આપણને કીધો થીટા, આપણે કયો થીટા ધાર્યો? C ખૂણો, એની સામેની બાજુ એટલે AB, એની કિંમત આપણી પાસે 8 અને કર્ણ, કર્ણ એટલે AC, એની કિંમત આપણી પાસે √113। આગળ કયા વિધેયની જરૂર છે? તો કે cos θ। તો cos θ ની કિંમત આપણે મેળવવી તો cos θ નું સૂત્ર આપણી પાસે પાસેની બાજુના છેદમાં કર્ણ। હાલો, cos θ, થીટા ખૂણો C, એની પાસેની બાજુ એટલે BC, એની કિંમત 7 અને કર્ણ એટલે AC, એની કિંમત √113। sin θ અને cos θ ની આપણને કિંમત મળી ગઈ, એ આમાં મૂકી દેવી એટલે પેલા વિધેયની કિંમત મળે। તો પેલું શું છે? 1 + sin θ એના ગુણાકારમાં 1 - sin θ,
છેદમાં 1 પ્લસ કોસ થીટા એના ગુણાકારમાં 1 માઇનસ કોસ થીટા. રેડી? આ સાઇન અને કોસ ની કિંમત આમાં આપણે મૂકવાની છે. હવે આ બે કૌંસ કિંમત છે ગુણાકારમાં, તો આ બે નો આપણે ગુણાકાર કરી એકવી, પણ અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ ની નિશાની હોય તો એક ની હારે એક નો ગુણાકાર અને બીજી સંખ્યા હારે બીજી સંખ્યાનો ગુણાકાર કરી એકવી. તો પેલી હારે સંખ્યાનો એક ની હારે એક નો ગુણાકાર કરવી તો 1 ગુણ્યા 1 એટલે 1. અહીંયા પ્લસ અને માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ. સાઇન હારે સાઇન થીટા નો ગુણાકાર એટલે સાઇન સ્ક્વેર થીટા. છેદમાં પણ એવી જ રીતે બંને ગુણાકારમાં છે તો એક હારે એક નો ગુણાકાર કરવી તો 1 ગુણ્યા 1 એટલે 1 પ્લસ માઇનસ માઇનસ. કોસ થીટા નો કોસ થીટા હારે ગુણાકાર એટલે કોસ સ્ક્વેર થીટા. સાઇન અને કોસ ની કિંમત આપણી પાસે છે તો એ બંને કિંમત આમાં મૂકવી તો 1 એમ નામ માઇનસ સાઇન થીટા ની કિંમત અહીંયા 8 ના છેદમાં અંડર રૂટમાં 113 એ આખાનો સ્ક્વેર, અહીંયા સ્ક્વેર છે એટલે એના છેદમાં 1 માઇનસ કોસ થીટા. કોસ થીટા ની કિંમત આપણી પાસે 7 ના છેદમાં અંડર રૂટમાં 113 આખાનો વર્ગ, અહીંયા વર્ગ છે એટલે. હવે આ આખાનો વર્ગ રહ્યો 8 ના છેદમાં 100 રૂટ 113 એ આખાનો વર્ગ એટલે 8 નો વર્ગ વતન થાય અને અંડર રૂટમાં 113 નો વર્ગ તો 1 માઇનસ 8 નો વર્ગ કરવી તો 64 અને રૂટ 113 નો વર્ગ કરવી તો ખાલી 113 એના છેદમાં 1 એમ નામ માઇનસ. અહીંયા પણ એવું જ તે 7 નો વર્ગ કરવી તો 49 એના છેદમાં રૂટ 113 એનો વર્ગ કરવી તો ખાલી 113. હવે આ 113 64 ના છેદમાં છે પણ અહીંયા નથી તો આપણે શું લઈ લેવાય, લસા લઈ લઈએ તો 113 નો લસા અંશમાં લેવી 113 લસા લેવી તો આ 113 ને 1 હારે ગુણી નાખવાના તો 113 માઇનસ 64 એના છેદમાં એવું જ તે 113 ને 1 હારે ગુણી નાખ્યું તો 113 લસા તો 113 ને 1 હારે ગુણવી તો 113 માઇનસ 49. આગળ 113 માંથી 64 બાદ કરવી તો 49 અને છેદમાં 113 તો છેદ તે આખાના છેદમાં 113 માંથી 49 બાદ કરવી તો 64 અને એના છેદમાં 113. અંશમાં અને છેદમાં બંને પાસે છેદ પાસે કેટલા 113 છે તો એ બે ને શું કરી નાખવી, ઉડાડી નાખવી. તો આગળ કયું હતું 49 ના છેદમાં 64. આ આપણો પહેલાનો જવાબ. હવે બીજું આપણને કયું કીધું હે કોટ સ્ક્વેર થીટા. તો બીજું લખવી તો બીજું હે કોટ સ્ક્વેર થીટા. આની કિંમત આપણી પાસે મેળવવાની છે. આ કિંમત કોટ થીટા ની કિંમત આપણને અહીંયા આપી દીધી છે તો આનો આપણો વર્ગ આપણે કરી નાખવી તો કોટ સ્ક્વેર થીટા ની કિંમત મળી જાય. તો કોટ સ્ક્વેર થીટા બરાબર આપણને અહીંયા શું આપી દીધેલું 7/8. તો આ બાજુ સ્ક્વેર આપણને માંગેલો તો અહીંયા તો આપણને ખાલી કોટ થીટા ની કિંમત આપેલી તો અહીંયા આપણે સ્ક્વેર ની કિંમત જોઈએ તો આ બાજુ સ્ક્વેર
લગાડી દેવી. તો cot સ્ક્વેર થીટા બરાબર 7/8 આખાનો વર્ગ. આખાનો વર્ગ છે એટલે અંશમાં અને છેદમાં પણ વર્ગ લાગે. તો અંશમાં વર્ગ લગાડવી તો 7 નો વર્ગ 49 અને છેદમાં 8 નો વર્ગ કરવી તો 64. આ બીજાનો જવાબ. અહીંયા આપણો દાખલા નંબર 7 પૂરો. હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. એની રકમ શું? જો 3 cot a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan સ્ક્વેર a ના છેદમાં 1 + tan સ્ક્વેર a બરાબર cos સ્ક્વેર a - sin સ્ક્વેર a છે કે નહીં. આ બંનેની કિંમત આપણે મેળવવાની છે. ઈ બેની કિંમત બરાબર આવે છે કે નહીં એ જોવાનું છે. તો રકમમાં આપણને 3 cot a બરાબર 4 આપી દીધું. તો કે 3 cot a બરાબર 4. 3 આયા ગુણાકારમાં, બરાબરની ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. તો cot a બરાબર 4/3. cot નું સૂત્ર આપણને આવડે. તો કે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ બરાબર 4/3. ત્રિકોણની કોઈ પણ બે બાજુ આપણને આપી દીધેલી છે. તો અહીંયા આપણે ત્રિકોણ દોરવી. આ ખૂણો 90 અંશનો. આપણને અહીંયા ખૂણો કયો આપણને લાવવાનું કીધો? a. તો આપણે ત્રિકોણ a ખૂણો હું અહીંયા ધારું a b c. રેડી? હાલો. ખૂણા a ની પાસેની બાજુ એટલે ab, એની કિંમત આપણી પાસે 4. અને સામેની બાજુ ખૂણા a ના સામેની બાજુ એટલે b c, એની કિંમત આપણી પાસે 3. રેડી? હવે આપણે tan cos ને sin ની કિંમત આપણે મેળવી તો ખૂણાની કેટલી બાજુ આપણે પાસે હોવી પડે ત્રિકોણની? ત્રણેય બાજુ. તો ત્રણેય બાજુઓ મેળવવા માટે આપણે પાયથાગોરસનો પ્રમેય યુઝ કરવી. તો પાયથાગોરસનો પ્રમેય કરવી ત્રિકોણ ABC માં. તો કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. કિંમત મૂકવી. AB ની કિંમત આપણી પાસે 4, તો 4 નો સ્ક્વેર પ્લસ BC ની કિંમત આપણી પાસે 3, તો 3 નો વર્ગ. 4 નો વર્ગ કરવી તો 16 પ્લસ 3 નો વર્ગ કરવી તો 9. 16 અને 9 નો બંનેનો સરવાળો કરવી તો 25. 25 તમને મળ્યું AC નો સ્ક્વેર. હવે આપણે ગોતવાનું છે ખાલી AC. તો બે બાજુ વર્ગમૂળ કરી નાખવી. તો આ બાજુ વર્ગમૂળ કરવી તો AC અને આ બાજુ વર્ગમૂળ કાઢવી તો 25 નું વર્ગમૂળ 5. તો AC તમને મળ્યું 5. હવે આપણે આ રકમમાં કયા કયા વિધેયની જરૂર? tan ની જરૂર છે, cos ની જરૂર અને sin ની જરૂર છે. તો આ ત્રણેય વિધેય આપણે પહેલા મેળવી લેવી. તો પહેલા આપણે મેળવવી tan. તો tan a આપણને કીધો. તો tan a બરાબર ખૂણો આપણને કીધો a. તો tan a, tan નું સૂત્ર આપણને ખબર, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ખૂણો a tan a આ આપણે a ધાર્યો. એની સામેની બાજુ એટલે BC, એની કિંમત 3. અને ખૂણા એની પાસેની બાજુ, આ ખૂણો એની પાસેની બાજુ AB, એની કિંમત આપણી પાસે 4. આગળ હવે કોની જરૂર કિંમત ગોતવી? તો કે cos ની. તો cos a બરાબર cos નું સૂત્ર આપણને આવડે, પાસેની બાજુના છેદમાં કર્ણ.
ખૂણો એ અહીંયા પણ એની પાસેની બાજુ એટલે AB, એની કિંમત આપણને આપેલી 4. કર્ણ, આમાં કર્ણ એટલે ફરજિયાત AC, એની કિંમત આપણી પાસે 5. આગળ કયું વિધેય ગોતવાનું તો કે sin A. sin A ની કિંમત મેળવવી હોય તો sin નું સૂત્ર, તો sin નું સૂત્ર શું થાય? સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ ખૂણા એની સામેની બાજુ એટલે BC, એની કિંમત 3. અને કર્ણ એટલે AC, એની કિંમત 5. રેડી? આ ત્રણેય વિધેયની કિંમત આપણે મેળવી લીધી. પહેલા આપણે ગોતવી ડાબી બાજુની કિંમત અને પછી ગોતવી જમણી બાજુની કિંમત, પછી જોઈ બે હરખી છે કે નહીં. તો શું થાય? ડાબા બરાબર શું છે તો કે 1 માઇનસ tan સ્ક્વેર A એના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર A. tan ની કિંમત આપણે મૂકવી 1 એમના માઇનસ એમના. tan ની કિંમત આપણી પાસે 3 ના છેદમાં 4. 3 ના છેદમાં 4 આખાનો સ્ક્વેર એના છેદમાં 1 એમના પ્લસ એમના. tan ની કિંમત 3 ના છેદમાં 4 આખાનો સ્ક્વેર. રેડી? હવે આ આખાનો સ્ક્વેર છે એટલે અંશમાં સ્ક્વેર લાગે અને છેદમાં સ્ક્વેર લગાડ્યું. તો 1 માઇનસ અંશમાં છેદ કરવી તો 3 નો વર્ગ 9, એના છેદમાં વર્ગ લગાડવી તો 4 નો વર્ગ 16, એના છેદમાં 1 પ્લસ એમના. અહીંયા એવી જ રીતના આખાનો સ્ક્વેર તો 3 નો વર્ગ કરવી તો 9 અને છેદમાં 4 નો વર્ગ કરવી તો 16. બરાબર. હવે અહીંયા આપણી પાસે 1 ના છેદમાં 16 નથી તો 16 આપણે શું લેવી? લસા. તો 16 લસા, તો લસા 16 લીધા તો 16 ને 1 ની હારે ગુણવાના. તો 16 ને 1 ની હારે ગુણવી તો 16 અને આ માઈનસ 9 આખાના છેદમાં. એવી જ રીતના અહીંયા પણ 16 ને 1 હારે ગુણવી તો 16 પ્લસ 9 એના છેદમાં લસાના 16. હવે અંશમાં ને છેદમાં બંને પાસે છેદ પાસે કેટલા છે? 16 તો એ બંને કેન્સલ. હવે કેટલા વધ્યા? 16 માઇનસ 9 બંનેની બાદબાકી કરવી તો 7 અને 16 પ્લસ 9 બંનેનો સરવાળો કરવી તો 25. આ આપણને ડાબી બાજુની કિંમત મળી. એવી જ રીતના જમણી બાજુની કિંમત મળી નાખવી. તો જબા બરાબર જમણી બાજુ આપણને શું આપ્યું? cos સ્ક્વેર A માઇનસ sin સ્ક્વેર A. cos ની અને sin ની કિંમત આપણી પાસે છે. cos ની કિંમત 4 ના છેદમાં 5 આખાનો સ્ક્વેર માઇનસ એમના. sin ની કિંમત આપણી પાસે 3 ના છેદમાં 5 આખાનો સ્ક્વેર. હવે આખાનો સ્ક્વેર છે એટલે અંશમાં છેદમાં બંનેમાં સ્ક્વેર લાગે તો 4 નો સ્ક્વેર કરવી તો 16, એના છેદમાં 5 નો વર્ગ કરવી તો 25 માઇનસ આ બાજુ એવી રીતના 3 નો સ્ક્વેર કરવી તો 9, એના છેદમાં 5 નો સ્ક્વેર કરવી તો 25. અહીંયા બંનેની પાસે છેદમાં 25 હરખા છે તો બંને શું લઈ લેવી? બંનેનો લસા 25 અને ઉપર આપણે શું કરવાનું? બાદબાકી હોય તો બાદબાકી કરવાની, ના પ્લસ ની નિશાની હોય તો બંનેનો સરવાળો. અહીંયા બાદબાકી છે તો 16 માઇનસ 9 તો 16 માંથી 9 બાદ કરવી તો 7
એના છેદમાં 25. આ આપણને મળી જમણી બાજુનો જવાબ. હવે જો ડાબી બાજુ અને જમણી બાજુ આપણને સરખી છે કે નહીં એ મેળવવાનું કીધું. તો ડાબી બાજુની કિંમત આપણને મળી 7/5 અને જમણી બાજુની કિંમત આપણને મળી 7/5. તો આવડું આ શક્ય છે. એટલે કેમ કે આ બેની કિંમત સરખી છે તો લખી નાખવાનું ડાબા બરાબર જબા. તો ડાબાની કિંમત આપણે ડાબા બરાબર જબા કેમ? બેની કિંમત સમાંતર છે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળે તો આવડું આ વિધાન કેવું છે? સત્ય. તો એ અહીંયા ચલો લખી નાખવી 1 - tan square a છેદમાં 1 + tan square a બરાબર cos square a minus sin square a. અહીંયા આપણો દાખલા નંબર 8 પૂરો. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.